હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. લાસ્ટ સેશનમાં આપણે સ્ટાઇલ્સ ઇન ટેકનિકલ રાઇટિંગ, રોલ ઓફ ટેકનિકલ રાઇટિંગ અને હોલિસ્ટિક ગાઈડ ઓફ ટેકનિકલ રાઇટિંગ કમ્પ્લીટ કર્યું. આજના આ સેશનમાં આપણે એન્ડ પ્રોડક્ટ્સ ઓફ ટેકનિકલ રાઇટિંગ સ્ટાર્ટ કરવાનું છે. સો લેટ અસ બિગિન. Technical writing covers many genres and writing styles depending on the information and audience. Technical documents are not solely produced by technical writers. Almost anyone who works in a professional setting produces technical documents of some variety. Okay? ટેકનિકલ રાઇટિંગમાં ઘણા બધા ફિલ્ડ આવે છે, ઘણી બધી થીમ આવે છે અને એની રાઇટિંગ સ્ટાઇલ પણ એની ઇન્ફોર્મેશન અને ઓડિયન્સ ઉપર ડિપેન્ડ કરતી હોય છે. ટેકનિકલ રાઇટિંગ ખાલી ટેકનિકલ રાઇટર્સ જ કરતા હોય એવું જરૂરી નથી, પણ ગમે એ વ્યક્તિ જે પ્રોફેશનલી કામ કરતો હોય એને કંઈક ને કંઈક ટેકનિકલ ડોક્યુમેન્ટ બનાવવાનું આવતું જ હોય છે. શેમાં યુઝ થાય છે તો છે ઇન્સ્ટ્રક્શન્સ એન્ડ પ્રોસિજર્સ, પ્રપોઝલ્સ, ઈમેલ્સ, લેટર્સ એન્ડ મેમોરેન્ડા, પ્રેસ રિલીઝીસ, specifications, descriptions, resumes and job applications, technical reports, case study, white papers and websites. આ બધી જ જગ્યાએ તમે ટેકનિકલ રાઇટિંગ યુઝ કરો છો. તો સૌથી પહેલાં આપણે જોઈએ ઇન્સ્ટ્રક્શન્સ એન્ડ પ્રોસિજર્સ. These are documents that help either developers or end users operate or configure a device or program. Examples of instructional documents include user manuals and troubleshooting guides for computer programs, computer hardware, household products, medical equipment, mechanical products and automobiles. એટલે ઇન્સ્ટ્રક્શન્સ એન્ડ પ્રોસિજર્સ એવા ડોક્યુમેન્ટ છે જે ડેવલપર્સને યા યુઝર્સ એટલે કસ્ટમર્સને ડિવાઇસ યા પ્રોગ્રામ કેવી રીતના ચલાવાય, કેવી રીતના યુઝ કરાય એના વિશેની માહિતી આપે છે. જેમ કે આ ક્યાં જોવા મળે છે તો યુઝર મેન્યુઅલ્સ. તમે કોઈ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ ખરીદો છો તો ત્યારે તમને એક યુઝર મેન્યુઅલ આપવામાં આવે છે, યા પછી ટ્રબલ શૂટિંગ ગાઈડ આપવામાં આવે છે કે જે કમ્પ્યુટર પ્રોગ્રામ્સ માટે હોય છે. કમ્પ્યુટરનું હાર્ડવેર ખરીદો છો, હાઉસહોલ્ડ પ્રોડક્ટ ખરીદો છો, કોઈ મેડિકલ ઇક્વિપમેન્ટ ખરીદો છો, ઓકે, મિકેનિકલ પ્રોડક્ટ કોઈ ખરીદો છો યા ઓટોમોબાઈલ ખરીદો છો, આ બધી જ જગ્યાએ તમને જોવા મળશે ઇન્સ્ટ્રક્શન્સ અને પ્રોસિજર્સ. પ્રપોઝલ્સ. Most projects begin with a proposal, a document that describes the purpose of a project, the tasks that will be performed in the project, the methods used to complete the project, and finally the cost of the project. Proposals cover a wide range of subjects. કોઈ પણ પ્રોજેક્ટ હોય છે એ એક પ્રપોઝલથી જ સ્ટાર્ટ થાય છે. પ્રપોઝલ એક એવું ડોક્યુમેન્ટ છે જેમાં પ્રોજેક્ટનું પર્પસ શું છે, શું કામે કરવો છે, એ પ્રોજેક્ટમાં આપણે કયા કયા ટાસ્ક કરશું, એ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવા કઈ કઈ મેથડ્સ યુઝ કરશું અને પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવાનો કેટલો કોસ્ટ લાગશે, એ બધી જ વસ્તુ આપણે એમાં ડિસ્કસ કરીએ છીએ. પ્રપોઝલ્સના ઘણા બધા સબ્જેક્ટ્સ હોઈ શકે છે. Third is emails, letters and memoranda. These are some of the most frequently written documents in a business. Letters and emails can be constructed with a variety of goals. Some are aimed at simply communicating information, while others are designed to persuade the recipient to accomplish a certain task. While letters are usually written to people outside of a company, memos are documents written to other employees within the business. હવે ઈમેલ્સ, લેટર્સ અને મેમોઝ આ એવા છે જે સૌથી વધારે યુઝ કરવામાં આવે છે કોઈ પણ બિઝનેસમાં. લેટર અને ઈમેલ લખવાના ઘણા બધા રીઝન્સ હોઈ શકે છે. અમુક વખત ખાલી ઇન્ફોર્મેશન કમ્યુનિકેટ કરવા માટે તમે લખો છો, તો ઘણી વખત તમે કોકને કોઈ ટાસ્ક કમ્પ્લીટ કરાવવા માટે લખો છો. લેટર્સ યુઝ્યુઅલી કંપનીની બહારે જે લોકો હોય એના માટે લખવામાં આવે છે અને મેમોઝ કંપનીની અંદર જે કામ કરતા હોય એના માટે લખવામાં આવે છે.
લેટર્સ અને મેમોઝનું એક અલગ આખું ચેપ્ટર છે, એટલે હું અત્યારે એ બહુ ડિસ્કસ નથી કરતી. Fourth is press releases. When a company wants to publicly reveal a new product or service, they will have a technical writer author a press release, a document that describes the product's functions and value to the public. જ્યારે કોઈ કંપનીને કોઈ નવી પ્રોડક્ટ યા સર્વિસ વિશે પબ્લિકને જાણ કરવું હોય છે ત્યારે એ લોકો એક ટેકનિકલ રાઇટરને એક પ્રેસ રિલીઝ કરવાનું કહે છે. પ્રેસ રિલીઝ એક એવું ડોક્યુમેન્ટ હોય કે જે પબ્લિકલી બધાને એકસાથે વાત પહોંચાડતી હોય કે પ્રોડક્ટ કેવી રીતના કામ કરશે અને પબ્લિક માટે એનું બેનિફિટ શું છે એ પણ એમાં ઇન્ક્લુડ થતું હોય. પ્રેસ રિલીઝના યુસેજ આનાથી ઘણા બધા વધારે પણ છે, પણ તમારા માટે આટલું જ છે ઇમ્પોર્ટન્ટ. Fifth point is specifications. They are design outlines that describe the structure, parts, packaging and delivery of an object or process in enough detail that another party can reconstruct it. For example, a technical writer might diagram and write the specifications for a smartphone or bicycle so that a manufacturer can produce the object. હવે સ્પેસિફિકેશન શું હોય છે? એ ડિઝાઇન આઉટલાઇન હોય છે જેનાથી તમને ખબર પડે કે આ સ્ટ્રક્ચર, આ પાર્ટ, આ પેકેજિંગ અને આવી ડિલિવરી કરવાની છે, આ પ્રોસેસ છે, આખી વાત તમને ડિટેલમાં કહેવામાં આવે છે જેથી કરીને બીજો વ્યક્તિ જે છે એ એને બનાવી શકે. સપોઝ એક્ઝામ્પલ માટે ટેકનિકલ રાઇટર ખાલી ડાયાગ્રામથી સ્પેસિફિકેશન લખી દે સ્માર્ટફોનના કે આ આમ હોવું જોઈએ, તો મેન્યુફેક્ચરર એ સ્પેસિફિકેશન જોઈને એને બનાવી શકે છે. હવે સપોઝ આનું બીજું એક્ઝામ્પલ હું તમને આપું કે તમારે કોઈ નવો ફોન ખરીદવો હોય છે તો તમે શું કરો છો? એની સ્પેસિફિકેશન્સ ચેક કરીને તમે ફોન લ્યો છો. બે ફોન તમને ગમતા હોય તો તમે બેને એની સ્પેસિફિકેશન ઉપરથી કમ્પેર કરો છો કે 64 GB સ્ટોરેજ છે, આનું 128 GB સ્ટોરેજ છે, 48 મેગાપિક્સલ કેમેરા છે, આનો 32 મેગાપિક્સલ કેમેરા છે. તો એ બધા શું છે? એના સ્પેસિફિકેશન્સ છે જે ટેકનિકલ રાઇટરે લખ્યા છે અને કોઈ મેન્યુફેક્ચરર વાંચે તો એને વાંચીને એને બનાવી શકે છે. ઓકે, એટલે એને આપણે સ્પેસિફિકેશન્સ કહીએ છીએ. Sixth is descriptions. These are shorter explanations of procedures and processes that help readers understand how something works. For example, a technical writer might author a document that shows the effects of greenhouse gases or demonstrates how the braking system on a bike functions. Description એટલે શું? એ બહુ શોર્ટમાં તમને આખી પ્રોસેસ સમજાવે છે રીડરને કે કેવી રીતના કોઈ વસ્તુ કામ કરે છે. સપોઝ એક ટેકનિકલ રાઇટર જે છે એ એક ડોક્યુમેન્ટ લખશે અને એમાં તમને ગ્રીન હાઉસ ગેસીસના ઇફેક્ટ સમજાવી દેશે, યા પછી બ્રેક બાઇકમાં કેવી રીતના કામ કરે છે એ સમજાવી દેશે, તો એને ડિસ્ક્રિપ્શન આપણે કહીએ છીએ. પછી resumes and job applications. They are another example of technical documents. They are documents that are used in a professional setting to inform readers of the author's credentials. Resume એટલે શું અને જોબ એપ્લિકેશન એટલે શું એ તમને ખ્યાલ જ છે. એને પણ ટેકનિકલ ડોક્યુમેન્ટ જ ગણવામાં આવે છે, પ્રોફેશનલી યુઝ કરવામાં આવે છે, રીડરને જાણ કરવામાં આવે છે કે ઓથર પાસે કયા કયા ક્વોલિફિકેશન્સ યા ક્રેડેન્શિયલ્સ છે. એના માટે રિઝ્યુમ્સ અને જોબ એપ્લિકેશન વાપરવામાં આવે છે. Eighth is technical reports. They are written to provide readers with information, instructions and analysis on tasks. Reports come in many forms. For example, press reports, academic reports, business report, etc. ટેકનિકલ રિપોર્ટ્સ જે છે રીડર્સને ઇન્ફોર્મેશન, ઇન્સ્ટ્રક્શન અને ટાસ્ક કેવું રહ્યું એનું એનાલિસિસ કરવા માટે લખવામાં આવે છે. રિપોર્ટના ઘણા બધા ટાઈપ હોય છે, જેમ કે પ્રેસ રિપોર્ટ, એકેડમિક રિપોર્ટ, બિઝનેસ રિપોર્ટ એક્સેટ્રા. હવે નાઇન્થ છે કેસ સ્ટડી. It is a published report about a person, group or situation that has been studied over time. It could also be a situation in real life
that can be looked at or studied to learn about something. For example, an individual's challenging situation at his or her workplace and how he or she resolved it is a case study. હવે કેસ સ્ટડી એટલે શું? એક એવો રિપોર્ટ છે કોઈ માણસ, કોઈ ગ્રુપ યા કોઈ સિચ્યુએશન વિશે જેને આપણે ટાઈમ ટુ ટાઈમ સ્ટડી કરી હોય છે. આ એક સિચ્યુએશન રિયલ લાઈફ પણ હોઈ શકે છે અને એને પણ આપણે સ્ટડી કરીને એમાંથી કંઈક સમજી શકીએ છીએ. જેમ કે કોઈ ઇન્ડિવિજ્યુઅલને પોતાના વર્ક પ્લેસમાં ખૂબ ખરાબ સિચ્યુએશન્સ ભોગવવી પડી હોય, એ ખરાબ સિચ્યુએશનની સાથે એને કેવી રીતના ડીલ કર્યું એને જ્યારે આપણે સ્ટડી કરીએ છીએ ત્યારે આપણે એને કેસ સ્ટડી કહી શકીએ છીએ. 10th, white papers. They are documents that are written for experts in a field and typically describe a solution to a technological or business challenge or problem. Examples of white papers include a piece that details how to make a business stand out in the market, or a piece explaining how to prevent cyber attacks on businesses. White paper શું છે? એક્સપર્ટ્સ માટે લખવામાં આવે એવા ડોક્યુમેન્ટ છે અને કોઈ પણ એક પ્રોબ્લેમનું સોલ્યુશન આપતું હોય એવું ડોક્યુમેન્ટ છે. જેમ કે એક્ઝામ્પલ આપ્યા છે તમને કે પોતાના બિઝનેસને માર્કેટમાં બાકી બધાના બિઝનેસથી અલગ છે કેવી રીતના દેખાડવું, યા આપણા બિઝનેસને સાયબર અટેકથી કેવી રીતના બચાવવું, આ બધી વસ્તુ તમારે વ્હાઇટ પેપર્સમાં આવી જાય છે. 11th is websites. The advent of hypertext has changed the way documents are used, read, organized and accessed. Technical writers of today are often responsible for authoring pages on websites like About Us pages or product pages and are expected to be proficient in web development tools. ઇન્ટરનેટ આવ્યું, હાઇપરટેક્સ્ટ એટલે અહીંયા આપણે wwwની વાત કરીએ છીએ. ઇન્ટરનેટ આવ્યું ત્યારથી ડોક્યુમેન્ટને કેવી રીતના રીડ કરીએ, કેવી રીતના ઓર્ગનાઇઝ થશે અને રીડર્સ એને કેવી રીતના એક્સેસ કરશે એટલે યુઝ કરશે, એ બધી રીત બદલાઈ ગઈ છે. આજના ટેકનિકલ રાઇટર્સને વેબસાઇટ્સ માટેના અબાઉટ અસ પેજીસ યા પ્રોડક્ટની ડિસ્ક્રિપ્શન એ બધું લખતા આવડવું જોઈએ અને સાથે સાથે ઇન્ટરનેટની નોલેજ પણ હોવી ખૂબ જરૂરી છે. તો આ હતા એન્ડ પ્રોડક્ટ્સ ઓફ ટેકનિકલ રાઇટિંગ. આની સાથે આપણું ટેકનિકલ રાઇટિંગ પૂરું થાય છે અને હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે રાઇટિંગ પ્રપોઝલ્સ. Writing a good proposal is a critical skill in many occupations, from school to business management to geology. The goal of a proposal is to gain support for your plan by informing the appropriate people. Your ideas or suggestions are more likely to be approved if you can communicate them in a clear, concise, engaging manner. Knowing how to write a persuasive, captivating proposal is essential for success in many fields. There are several types of proposals, such as science proposals and book proposals, but the same basic guidelines apply for all of them. એક સારું પ્રપોઝલ લખવું એ એક બહુ ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે. ગમે તે ઓક્યુપેશનમાં, સ્કૂલ હોય કે બિઝનેસ હોય, ગમે ત્યાં તમને કામ આવશે. પ્રપોઝલ લખવાનું મેઇન ગોલ એ હોય કે તમને તમારા પ્લાન માટે સપોર્ટ જોતો હોય, એટલે તમને એમ લાગે કે આ વ્યક્તિ મને સપોર્ટ કરી શકે એમ છે તો તમે એને તમારું પ્રપોઝલ મોકલો છો, કેમ કે તમને એનું સપોર્ટ જોતો હોય છે. હવે સામેવાળો વ્યક્તિ તમારા આઈડિયાઝ યા સજેશન્સ વાંચશે અને પછી એને સપોર્ટ કરવો કે ન કરવો એ એની ઉપર છે. પણ તમારે પોતાનું કમ્યુનિકેશન એટલે પ્રપોઝલ જે છે એકદમ ક્લિયર રાખવાનું, ટૂંકું રાખવાનું અને એને ઇન્ટરેસ્ટ લે એવી રીતના લખવાનું હોય છે. કેવી રીતના લખવું એક પ્રપોઝલ એ જો તમને આવડી જાય તો ઘણા ફિલ્ડમાં તમને સક્સેસ મળી શકે એમ છે. પ્રપોઝલ્સના ઘણા બધા ટાઈપ્સ હોય છે, જેમ કે સાયન્સ પ્રપોઝલ્સ, બુક પ્રપોઝલ્સ, પણ અમુક બેઝિક ગાઈડલાઇન્સ બધાય માટે એપ્લિકેબલ છે. હવે meaning and definition. A proposal can be defined as an offer document presented to undertake work
affecting the future of an organization. આ એક એવું ડોક્યુમેન્ટ છે જે જેનાથી આપણે કામ કઢાવવાનું છે અને ઓર્ગેનાઇઝેશનનું ફ્યુચર એની ઉપર ડિપેન્ડ કરે છે. પ્રોફિટ થશે, લોસ થશે, કંઈક નવું સ્ટાર્ટ કરી શકશે કે નહીં કરી શકે. A proposal is a sales tool, not an information packet. The purpose of proposal is to make a persuasive case that leads to a sale. Usually, a proposal is given for any additions or amendments to be incorporated within a business framework. પ્રપોઝલ જે છે એ સેલ્સ ટૂલ છે. આપણે એકચ્યુઅલી વેચવા જ માંગીએ છીએ પોતાનો આઈડિયા, એમાં કોઈ ઇન્ફોર્મેશન આપણે નથી દેતા. પ્રપોઝલ લખવાનું મેઇન પર્પસ એ છે કે તમે સામેવાળાને મનાવો છો એટલે તમે એક સેલ ક્રિએટ કરો છો. ઓકે, પ્રપોઝલથી એમાં તમે કંઈક એડિશન કરી શકો, કંઈક ચેન્જીસ કરી શકો. Proposals are also tools of communication. They do not just give facts but also offer a probable solution to a particular problem or situation. They can be written to people within or outside an organization. પ્રપોઝલ કમ્યુનિકેશન કરવા માટેનું એક ટૂલ પણ ગણવામાં આવે છે. એમાં ખાલી ફેક્ટ્સ તમે નથી લખતા પણ કોઈ પ્રોબ્લેમ યા સિચ્યુએશનનું સોલ્યુશન પણ તમે એમાં આપતા હો છો. પ્રપોઝલ્સ તમે ઓર્ગેનાઇઝેશનમાં કોઈ કામ કરતું હોય એને યા બારે કોઈ કામ કરતું હોય એને પણ તમે મોકલી શકો છો. Thus, a proposal is a futuristic document that outlines the plan of the implementing organization about the project, giving extensive information about the intention for implementing it, the ways to manage it and the results to be delivered from it. એટલે પ્રપોઝલ જે છે એ એક એવું ડોક્યુમેન્ટ છે જે આપણને ફ્યુચર વિશે જાણકારી આપે છે કે જે ઓર્ગેનાઇઝેશને પ્રપોઝલ મૂક્યું છે એનું ફ્યુચર કેવું થશે. પ્રોજેક્ટને લઈને એમાં ઇન્ફોર્મેશન આપવામાં આવે છે કયા ઇન્ટેન્શનથી તમે સ્ટાર્ટ કરવા માંગો છો, કેમ ઇમ્પ્લિમેન્ટ કરવા માંગો છો અને કેવી રીતના તમે એને મેનેજ કરશો. ઓકે, હવે છે ફોર્મેટ ઓફ અ પ્રપોઝલ. The format or structure of a proposal is very liberal and can be altered according to the writer's choice. It should be innovative, interesting and convincing. However, a general format of proposal consists of introduction, body consisting of problem, need for change, scope and limitations, cost and finally the conclusion. ફોર્મેટ જે છે પ્રપોઝલની એવી કંઈ બહુ સ્ટ્રિક્ટ નથી હોતી કે આમને આમ જ કરવાનું, ટેકનિકલ રાઇટિંગની જેવું નથી હોતું. તમે એમાં થોડીક લિબર્ટી લઈ શકો છો, ફ્રીડમ લઈ શકો છો અને જે લખતું હોય એના ચોઇસના હિસાબે થોડું ઘણું ઓલ્ટરેશન પણ અલાઉડ છે. પણ નવું હોવું જોઈએ, ઇન્ટરેસ્ટિંગ હોવું જોઈએ અને સામેવાળું માની જાય એટલું ઇફેક્ટિવ પણ હોવું જોઈએ. યુઝ્યુઅલી જનરલ ફોર્મેટમાં ઇન્ટ્રોડક્શન હોય, બોડી હોય, બોડીની અંદર પ્રોબ્લેમ કયો છો, શું ચેન્જીસ લાવી શકાય એ કયો છો, સ્કોપ અને લિમિટેશન કયો છો, કોસ્ટ કયો છો અને એના પછી કન્ક્લુઝન. એટલે ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન જે આપણે બધામાં ફોલો કરીએ છીએ સેમ વસ્તુ આમાં પણ આવતી હોય છે. ઓકે, નાઉ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ. The relationship between the three effect, problem and cause has to be outlined in the problem statement of the proposal. The best way to understand the cause of an issue is to ask why continuously. This will help reveal the cause of the problem. A problem can have many causes and effects. પ્રોબ્લેમ સ્ટેટમેન્ટમાં આપણે 3 વચ્ચેનો રિલેશન દેખાડવાનો હોય છે, ઇફેક્ટ, પ્રોબ્લેમ અને કોઝ. એ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટમાં આવવું જોઈએ. સૌથી પહેલાં સમજવું હોય કે એમાં શું પ્રોબ્લેમ છે તો તમારે કન્ટિન્યુઅસલી વાય ક્વેશ્ચન પોતાને પૂછે રાખવાનો. એનાથી પ્રોબ્લેમ શેનાથી ઉત્પન્ન થઈ છે એ કોઝ તમને મળી જશે. એક પ્રોબ્લેમના ઘણા બધા કોઝિસ અને ઇફેક્ટ્સ હોઈ શકે છે. ઓકે, ઇફેક્ટ, પ્રોબ્લેમ, કોઝ ઇઝ ધ વાય ઓફ વાય. પછી રેશનલ ઓર જસ્ટિફિકેશન.
સૌથી પહેલાં જો તમે ઇફેક્ટ અગર સમજશો, તમને ઇફેક્ટ તો સામે દેખાઈ આવશે, તમે એને ક્વેશ્ચન કરશો વાય આ ઇફેક્ટ શું કામે આવી, તો તમને એ પ્રોબ્લેમ મળી જશે. તમે પ્રોબ્લેમને ક્વેશ્ચન કરશો વાય, તો તમને એ પ્રોબ્લેમ્સ એનાથી ઉત્પન્ન થઈ છે એ મળી જશે. ઓકે. Second point is rationale or justification for implementing the project. It points out why a certain issue is a problem for the community or society as a whole and explains how the needs of target group are a direct consequence of the described problem. It also prioritizes the identified needs. The rationale describes the strategy or strategies chosen to deal with the problem and how it will lead to improvement and presents the strengths and capacities of the implementing organization. હવે આપણે શું કામે કોઈ પર્ટિક્યુલર પ્રોબ્લેમને પોઈન્ટ આઉટ કરીએ છીએ, એને આપણે એક્સપ્લેન કરવાનું છે, એની જરૂર શું છે, એના કોન્સિક્વન્સીસ શું આવે છે પ્રોબ્લેમના, એ આપણે એક્સપ્લેન કરવું પડે છે, અને પછી આપણી નીડ્સને પ્રાયોરિટાઇઝ કરવાનું આવે છે. રેશનલમાં કઈ મેથડ્સથી તમે આ પ્રોબ્લેમને ડીલ કરી શકશો એ તમે લખો છો, અને કેવી રીતના એનાથી આ સિચ્યુએશનમાં ઇમ્પ્રૂવમેન્ટ આવી શકશે, યા આપણે વધારે સેલ થઈ શકે તો વધારે આપણને પ્રોફિટ થાય, અને આપણા ઓર્ગેનાઇઝેશન પાસે કેટલી કેપેસિટી છે આ વસ્તુ કરવા માટે એ પણ તમે જણાવો છો.